વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામના વાઇટલ ફોર્સ શ્રી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. અમે એટલે કે વાઇટલ ફોર્સ જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ દ્વારા વિવિધ કોર્સો ચલાવવામાં આવી રહ્યા છે. તો ક્યારેક ઘણા બધા જે સાધકો અને ફોલોવર્સ છે એ લોકો અમને સવાલો પૂછતા હોય છે કે ભાઈ શ્રી ખરેખર શું ભૂત પ્રેત હોય છે કે નહીં, અને અમે લગભગ એની ક્યારેય ચર્ચા કરી નથી. પણ મને અમારા અનુભવ દરમિયાન એવું લાગ્યું કે મારે એની જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. તો ઘણા બધા લોકો એમ કહે છે કે ભૂત પ્રેત હોય છે, ઘણા બધા લોકો એમ કહે છે કશું હોતું નથી, એ બધા વહેમ છે. તો બધા જ સાચા છે. જે લોકો ભૂત પ્રેત છે એવું કહે છે એ પણ સાચા છે. ઘણા બધા લોકો એમ કહે છે કે ભૂત પ્રેત જેવું કશું હોતું નથી, એ પણ સાચા છે. પણ એ જે સચ્ચાઈ છે એ ઇન્ડિવિજ્યુઅલ સચ્ચાઈ છે અને એના જીવનનો આયામ એ છે, એટલે કે એ હું ઈકે છે. પણ વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ એક એવો પ્રોગ્રામ છે કે બધી જ પ્રકારની માહિતીઓની આપણે ખબર હોવી જોઈએ. એટલે કે આ બ્રહ્માંડ યા જગત યા મનુષ્ય જીવન યા આપણી આજુબાજુની બધી વસ્તુઓ ખરેખર શું છે અને એ એના મૂળ સ્વરૂપમાં કેવી છે એની જાણકારી આપણે હોવી જોઈએ. તો આજે ચર્ચા કરશું કે શું ભૂત પ્રેતો હોય છે ખરા, અને હોય છે તો એ ક્યાં હોય છે, અને શું એ આપણે નડે છે યા આપણે વળગે છે યા એમની આપણી ઉપર કોઈ અસર થાય છે, વગેરે વગેરે વગેરે. તો દર્શક મિત્રોને એક નમ્ર નિવેદન છે કે આ વિડીયો બનાવીને કોઈ મનુષ્ય જાતિની અંદર ભય ફેલાવવો એવો કોઈ મારો આશય નથી, યા તમને કોઈ અંધશ્રદ્ધામાં માનતા કરી દેવા એવો પણ મારો કોઈ આશય નથી. એટલે આ વિડીયો જાણકારી માટે છે અને આપણે એક કેવી પ્રકારની દુનિયામાં રહ્યા છીએ અને રહીએ છીએ એની એક જાણકારી માત્ર છે. તમારી વિવેક બુદ્ધિ વાપરી અને એને કઈ રીતે મૂલવશો એ આપણી ઉપર હું છોડું છું, કારણ કે દરેક વ્યક્તિને પોતાની એક સ્વતંત્ર વ્હીલ પરમાત્માએ આપેલી છે. હવે સૌથી પહેલી વાત તો એ છે કે ભૂત પ્રેત યથાર્થ દ્રષ્ટિથી શું ભૂત પ્રેત હોય છે? તો એનો ટૂંકો જવાબ છે હા. તો એ કેવા હોય છે અને શા માટે હોય છે? ચલો, એની ઉત્પત્તિ શા માટે છે અથવા એ કેવા છે? બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે પરમાત્માની અંદરથી નેગેટિવ અને પોઝિટિવ એટલે કે દિવ્ય શક્તિઓ અને આસુરી શક્તિઓનો પ્રાદુર્ભાવ થયો, જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં મળે છે. એનો હું સંદર્ભ આપવા યોગ્ય લાગતું નથી મને, કારણ કે એ તમારા ખોજનો વિષય છે, એટલે એ માથાકૂટમાં આપણે પડવું નથી. હું જે વાત કરીશ એ બધી જ શાસ્ત્રોમાંથી લીધેલી છે અને શાસ્ત્રોના અનુભવ ઉપરથી જ આવેલી છે. એટલે સંદર્ભ જો તમારે શોધવો હોય તો એ કામ તમારું છે, એ કામ મારું નથી. હું ફક્ત શક્ય હશે એટલો સંદર્ભ કહીશ, કારણ કે એ બધી ભેજાની ખુજલીમાં આપણે પડવા જેવું નથી. કારણ કે એનો સંદર્ભ ગીતામાં પણ છે કે હે અર્જુન, આ જગતમાં દેવ હું છું અને અસુર પણ હું છું, નેગેટિવ પણ હું છું અને પોઝિટિવ પણ હું છું. એટલે કયો અધ્યાય અને કયો શ્લોક એ તમારે શોધી કાઢવાનું. એ કામ એ લેસન તમારા માટે છે, જો તમને જરૂર લાગે તો. અને આપણી વેદોમાં પણ જેને લખ્યું છે વિશ્વદેવા જે શબ્દ છે એક્ઝેક્ટ નેગેટિવ શક્તિઓ માટે શબ્દ વપરાયેલો છે, કારણ કે બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે નેગેટિવ શક્તિઓની મદદ વડે જ બ્રહ્માંડનું ક્રિએશન થયું છે. એટલે જે કાંઈ આજુબાજુ જે રચના આપણે જોઈએ છીએ, સારી, ખરાબ, સુંદર, અસુંદર, તમામ પ્રકારનું જે ઐશ્વર્ય અને નેગેટિવિટી અને પોઝિટિવિટી જે આખા બ્રહ્માંડમાં દેખાય છે, જે આપણે ભોગવીએ છીએ, એ બધું જ નેગેટિવ અને પોઝિટિવ એનર્જીઓના કોમ્બિનેશનથી બનેલું છે. એટલે કે દિવ્ય શક્તિઓ અને આસુરી શક્તિઓના કોમ્બિનેશનથી આખું બ્રહ્માંડ બન્યું છે. એટલે નેગેટિવ શક્તિ નથી એ તો સવાલ જ નથી આવતો. એક બીજી વસ્તુ કહી દઉં કે નેગેટિવ અને પોઝિટિવ શક્તિઓનું કોમ્બિનેશન વાળું જે મૂળભૂત મટીરિયલ છે એને શાસ્ત્રોમાં નામ આપ્યું છે કાલી.
અને એ ટાઈમથી પર છે, કારણ કે એમાંથી હજુ કશું જ ન તો આસુરી શક્તિ પ્રગટ થઈ છે, ન એમાંથી કોઈ દેવી શક્તિ પ્રગટ થઈ છે. એટલે એ અનમેનિફેસ્ટેડ એનર્જી છે એને શાસ્ત્રોમાં કાલી કીધી છે. આ એક આપણી જાણકારી માટે છે. બીજી વસ્તુ કે જ્યારે એ મેનિફેસ્ટ થાય છે અને એમાંથી ઈચ્છા શક્તિ જાગે છે, ઈચ્છા શક્તિ જાગી એટલે કશું કરવાનું મન થયું, ભોગવવાનું મન થયું. એટલે એમાંથી એ કાલીવાળા જે રો મટીરિયલની અંદરથી ઈચ્છા શક્તિ અનુસાર એમાંથી એક એનર્જી બહાર આવી, એમાંથી ઈચ્છા શક્તિ જાગી. પણ મનુષ્યનો સ્વભાવ છે કે ઈચ્છા શક્તિ જાગ્યા પછી એને બધું જ એમને મેળવી લેવું છે, એમાંથી ક્રિએશન કર્યા વગર જ એને ભોગવવાની ઈચ્છા છે. એટલે એ ભોગોને ઉત્પન્ન કરવા માટેનો અને પુરુષાર્થ નથી કરવો અને સીધા જ એને ભોગવવા છે. આવી જ એની વૃત્તિઓ છે. અને એ વ્યક્તિ એવું નથી સમજતી કે મને જે ભોગવવાના છે એના માટે મારે સ્વયં વ્યવસ્થા કરવી પડશે અને એના માટેનું ક્રિએશન મારે કરવું પડશે, અને એને સીધા ભોગ જ ભોગવવા છે અને મજા લેવી છે. એવા જે મનુષ્ય યોનિના આત્મા હોય યા એવી એન્ટિટી હોય એને બધા એને ભૂત કહેવાય. ભૂતનો મતલબ એ છે કે એ પંચમહાભૂતના કંટ્રોલમાં છે. પંચમહાભૂત છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પંચમહાભૂત છે એને પણ ભૂત કહેવાય છે અને આ ભૂત પ્રેત કહેવાય છે. કારણ કે એનું કારણ છે કે એની અંદર મનુષ્યતા નામની કોઈ ચીજ નથી. એટલે કે પૃથ્વી ઉપર જે ચીજો છે એમાંથી એક હાવ બેઝિકલી વાસનાઓમાંથી બનેલી જે એન્ટિટી છે એ ભૂત પ્રેત છે. એટલે કર્યા વગર મેળવી લેવાની ઈચ્છા જેને હોય અને જેને કશું કરવું પણ નથી અને બીજાની ઉપર આધાર રાખીને જે લોકો જીવન જીવ્યા છે એ મર્યા પછી લગભગ એ ભૂત થાય છે. હવે બીજા પ્રકારના જે ભૂતો છે, હવે માનો કે ભગવાન માથે ભરોસો રાખી, ભગવાન ઉપર ભરોસો રાખી અને ભગવાનને ઓળખતા નથી, ભગવાનનું જ્ઞાન નથી, પણ ખાલી એક મનને મનાવવા માટે એવું કહે છે કે ભાઈ આ બધું ભગવાન ચલાવી રહ્યો છે. એને કોઈ સમજે નથી, પણ ખાલી મનને મનાવી રહ્યો છે બધું ભગવાન ચલાવી રહ્યો છે અને મને એમને બધું ભગવાન મારું સારું કરે, કોઈ સુરધન મારું સારું કરે, કોઈ પાળિયા જે પૂજ્યા હોય એ મને સારું કરે, યા કોઈ ગ્રહો મને સારું કરે, યા પેલા ગોગા બાબા યા નાગ દેવતા મારું સારું કરે. એવા નીચલી કક્ષાઓના જે દેવી દેવતાઓને ભજી અને જે જીવન જીવે છે અને પોતાની ઈચ્છાઓ અને કામનાઓની પૂર્તિ કરે છે એ લોકો લગભગ મર્યા પછી એ યોનિઓમાં જાય છે. આ એક સામાન્ય નિયમ છે. હા, અને જ્યાં સુધી ફિઝિકલ બોડી હોય અને એમાંથી છુટકારો મેળવી અને એને યથાર્થ ચૂકવણાઓ કરી અને એની એનર્જીને ડિસ્ટ્રોય કરી અને રૂપાંતરિત કરીને જો એ આગળના સ્ટેપ ઉપર ચડી જાય તો કદાચ એ પ્રેત યોનિમાં એને ન જવું પડે. હવે યોગની ભાષામાં જો કેવું હોય તો જેની મૂલાધાર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર આ બે ચક્રોમાં જે જીવન જીવે છે અને મણિપુર ચક્ર જેનો જરાય ડેવલપ થયો નથી, ફક્ત એક અંશ 2% જ જાગૃતિ આવી છે, 2% જ એમાં સમજણ છે, એટલે કે એટલે એને મનુષ્યનો આકાર મળ્યો છે. પણ એ નીચેના બે ચક્રોમાં જે જીવન જીવે છે એ લોકો પણ ભૂત પ્રેતમાં જાય છે. એમાં અલગ અલગ કેટેગરી હોય છે, જબરજસ્ત કેટેગરી હોય છે. પછી એક બીજી કેટેગરી આવે છે કે જેનું મણિપુર ચક્ર ડેવલપિંગ થઈ ગયું છે પણ એને કાંઈ સભાનપણે કશું કરવું જ નથી. મને ખબર છે કે હું મહેનત કરીશ તો જ મને પૈસા મળશે, પણ મારે નથી કરવી. એને સમજણ છે પણ કરવું નથી. આવા જે ભૂત પ્રેતમાં થાય છે એ ખતરનાક હોય છે. એ સીધા જ તમારી આજુબાજુ ગોઠવાઈ અને કોઈ પણ વાસના દ્વારા એ તમારી સિસ્ટમમાં ઘૂસી જાય. ખોરાક દ્વારા, સેક્સ દ્વારા, અથવા તો કપડા દ્વારા, યા સોના ચાંદીના દાગીના દ્વારા એ તમારા સિસ્ટમમાં ઘૂસે અને એન્ટ્રી થાય છે એ મણિપુર ચક્રમાંથી. મણિપુર ચક્રમાંથી જે લોકો ભૂત પ્રેત ઘૂસે છે એ ખતરનાક હોય છે અને એ નીકળશે કે નહીં નીકળે એની કોઈ જ ગેરંટી હોતી નથી. હજી એનાથી વધારે પણ ડેવલપિંગ વાળા જે ભૂત પ્રેત હોય છે કે જેને ખબર જ છે કે આપણે ભૂત પ્રેત છીએ
અને મનુષ્યના આકારમાં આપણે નથી. એવા ચાલાક ભૂત પણ હોય છે કે જેને સ્વેચ્છાએ પસંદગી કરી છે કે આપણે ભૂત પ્રેત તરીકે જ રહેવું છે, પણ મનુષ્ય જાતિમાંથી આપણે કશુંક મેળવી લેવું છે. એવી જે ભાવનાઓવાળા છે એ છેક વિશુદ્ધ ચક્ર સુધી પહોંચી જાય છે, અનાહત ચક્રને ડાયવર્ટ મારી અને સીધા વિશુદ્ધ ચક્રમાં પહોંચી જાય અને ત્યાંથી જ એ બધાની પથારી ફેરવે. આવા જે ભૂત પ્રેત વિશુદ્ધ ચક્રમાંથી એન્ટ્રી માર્યા વાળા જે ભૂત પ્રેતો છે એ ક્યાં રહે છે? જે આધ્યાત્મિક યાત્રા જેને શરૂ કરી છે, સભાનપણે આધ્યાત્મિક યાત્રા જેને શરૂ કરી છે, એવાના વિશુદ્ધ ચક્રમાં જઈને એ બેસી જાય છે. અથવા તો એના ધર્માચાર્યો એટલે કે જે કથાકારો હોય, પછી મઠાધીશો હોય કે જેને હજી પરમ સત્યની ખોજ કરી નથી અને યુનિવર્સલ સિસ્ટમ શું છે એની ખબર નથી. એટલે એવા ચાલાક ભૂત પ્રેત છે, એવા જે મહંતો અને કથાકારો અને બીજી એવી ચીજોના વિશુદ્ધ ચક્રમાં આવીને બેસી જાય અને એ એવું બોલાવે મીઠી મીઠી ભાષામાં કે આખું બ્રહ્માંડ યા આખા પ્રજા છે એ ગેરમાર્ગે દોરાઈને એક ઇલ્યુઝનમાં એક રાચે કે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ભગવાનને યાદ કરીએ છીએ, કથાઓ કરીએ છીએ, પુણ્ય કરીએ છીએ અને બધું જ કરીએ છીએ અને આને જ જીવન કહેવાય. એવો જ વેમ ફેલાવી અને એવી વાણી તમારા દ્વારા કઢાવી અને જે આપણે ગેરમાર્ગે મનુષ્ય જાતિને જ ગેરમાર્ગે દોરી રહ્યા છે એ ઊંચી કક્ષાના ભૂત પ્રેત છે, જે વિશુદ્ધ ચક્રમાંથી એન્ટ્રી મારી અને એ ભલભલા માણસોને ગતિશીલ રાખે. બીજી એક વાત કે જે લોકો જાગૃતિના માર્ગ ઉપર છે, આપણે કહ્યું એમ એમના વિશુદ્ધ ચક્રની અંદર પણ ભૂત પ્રેતોનો સંચાલિત કરે છે. એમાં એ જાગૃતતાના માર્ગ ઉપર હોવાથી એ એનું સમન પણ કરી અને એના સિકંજામાંથી એ છૂટી પણ જાય છે. પણ જે જાગૃતિ નથી આવી, ફક્ત ધાર્મિકતાના નામે એ ચાલી રહ્યા છે, તો એ લોકો અનકોન્શિયસલી જે તે વ્યક્તિ હોય, પછી એ કથાકાર હોય કે મઠાધીશ હોય કે કોઈ પણ હોય, હું એમ નથી કહેતો કે એ બધાની અંદર એવું હશે એમ, પણ જે લોકોની પાસે કોઈ સુરક્ષા કવચ નથી અને કોઈ યુનિવર્સલનું જ્ઞાન પણ નથી અને આ તમામ ચીજોનું જેની પાસે જ્ઞાન નથી, એવા લોકોના વિશ્વ ચક્રમાં આવી એન્ટિટીઓ ભૂત પ્રેત ઘૂસી અને અલગ અલગ પ્રકારની વાતો ફેલાવી અને પ્રજાને ભ્રમિત પણ કરી રહ્યા છે. એમ આવું પણ બની શકે. એટલે અહીંયા તમારે એવું નથી માનવાનું કે બધા જ કથાકારોની અંદર આવું હશે. આપણે ત્યાં જાણકારી માટે છે કે જે પીરસાઈ રહ્યું છે એ આપણા કેટલા કામનું છે. બીજી વસ્તુ કે વિશુદ્ધ ચક્રની અંદરથી એન્ટ્રી મારેલી જે ભૂત પ્રેત હોય એ આપણા પરિવારમાં અને સમાજમાં કેવી રીતે કામ કરે છે એને પણ જરા જોઈ લઈએ. જ્યારે આપણે કોઈ વિશેષ કાર્ય એટલે કે જ્યાં જીવનને ડેવલપ કરવું યા સ્વની ખોજ કરવી યા જાગૃતિના માર્ગ ઉપર ચાલવું, ત્યારે ઓટોમેટિકલી જ આવી જે શક્તિઓ છે એ આજુબાજુ સક્રિય થઈ જાય છે અને જાગૃત થનાર સાધકના જીવનમાં ટ્રેજેડી સર્ગે, વિરોધાભાસ ઊભો કરે, વિરોધ થાય, ઘણું બધું એવું નેગેટિવ ઘટનાઓ ઘટિત થાય કે જેનાથી કરીને પેલા જે સાધકો છે એ એની યાત્રાને અટકાવી દે. તો આવું અમે જોયેલું છે અને બને છે. એ દરેક વ્યક્તિ સાથે આવું બની શકે છે. કારણ કે જાગૃત થવું એ પૃથ્વી ઉપરના જીવન માટે એક તકલીફવાળું કામ છે. એટલે જે લોકો આગલા ડાયમેન્શનમાં જવા માગે છે એ લોકો માટે જ આ જ્ઞાન છે અને એ લોકો આમાં છૂટી શકે છે. પણ જે લોકોને ખબર જ નથી કે આ બ્રહ્માંડની સિસ્ટમ શું છે, કેમ ચાલે છે, એ લોકો અજાણતા પણ જાગૃત થતા લોકોનો વિરોધ કરે છે. સામાજિક વિરોધ થાય, પારિવારિક વિરોધ થાય અને એવા ઘણા બધા વિરોધ થઈ શકે છે અને ઘણા બધા આક્ષેપો પણ થાય છે. પણ જાગૃત થનાર વ્યક્તિ એની સામે ઝૂકતી નથી જો એ ખરેખર માર્ગ ઉપર હોય તો દર્શક મિત્રો, તમને ખબર પડી કે આપણે એવા કેવા ખતરનાક દુનિયામાં જીવી રહ્યા છીએ અને આપણે એને સભાનપણે પૂજીએ છીએ. મૂલાધાર ચક્રમાં જે રહે છે કે જે ખાલી વાસ્તવ જ ભોગવે છે, બીજી કશી એને પડી નથી. તો એવા જે ભૂત પ્રેતો છે એને નજર ઉતારવાથી યા એને ભોગ દેવાથી એનું નિષ્કાસન થઈ જાય છે. પણ જે મણિપુર ચક્ર જેનું ડેવલપ થોડું ઘણું કરી નાખ્યું છે પણ મફતનું જ મેળવી લાવવાની જેની લાલસા અને કામના છે, એવા ભૂત પ્રેતોને કાઢવા માટે કોઈ ભુવા ફકીર કામ કરશે નહીં. જો તમે એને કાઢશો તો એ બીજી જગ્યાએ જઈને બેસશે. એક ઘરમાંથી તમે કાઢશો એક વ્યક્તિમાંથી તો એ બીજા વ્યક્તિમાં એન્ટ્રી મારશે, ત્રીજી વ્યક્તિમાં એન્ટ્રી મારશે, પણ તમારી એ પ્રિમાઇસી છોડશે નહીં. અને જો તમારી એ પ્રિમાઇસીમાંથી કદાચ એને છૂટી જવું પડે એવું એને એની ઉપર ફરજ પડવામાં આવે
તો એ કોઈ બીજી પ્રિમાઇસીને પકડશે. હવે એ નીચલી કક્ષાના જે ભૂત પ્રેતો છે એને ઉપલી કક્ષાના જે ભૂત પ્રેતો છે એ ધ્યાન રાખતા હોય કે અમારા બચ્ચાઓને મળી રહે. એટલે જે હોશિયાર, પોતાની જાતને જે હોશિયાર માનવાવાળા જે મનુષ્યો છે, અને એમ પોતે કે અમે સમજુ છીએ અને અમે ધાર્મિક છીએ એવા વેમમાં જે રાજતા મનુષ્યો છે, એમના દ્વારા ઇન્સ્પિરેશન કરાવીને જાત જાતની અમુક જગ્યાએ એને ફેરવીને એ નીચલી કક્ષાના જે ભૂત પ્રેતો છે એને ખોરાક મળી રહે એવી ઓટોમેટિક વ્યવસ્થા થઈ જાય અને એનું જીવન ચાલે રાખે. અને આ બધું જ ચાલે છે બ્રહ્માંડમાં. હું મારા ઘરની વાત કરતો નથી. હા, તમે માનો કે ન માનો એ તમારી ઈચ્છાની વાત છે. મારી વાત માનવી એ તમારી વિલ પાવર ઉપર છે. તમને મુક્ત સંકલ્પ શક્તિ પરમાત્માએ આપેલી છે. મારી વાતને તમે રિજેક્ટ પણ કરી શકો છો, અને જ્ઞાનને વધારવા માટે અને સમજણને વધારવા માટે તમે આનો યુઝ પણ કરી શકો છો, અને કદાચ તમે ભયભીત પણ થઈ શકો છો. પણ મારો કોઈ પણ આગ્રહ એવો નથી. મારો ફક્ત એટલો આગ્રહ છે કે મનુષ્ય જાતિને એટલું ખબર હોવી જોઈએ કે આપણે કેવી ટાઈપની પૃથ્વી ઉપર જીવી રહ્યા છીએ. મારો હેતુ બસ આટલો છે. તો હજી આમાં ઘણું બધું છે. એવી જ રીતે દિવ્ય શક્તિઓ છે. દિવ્ય શક્તિઓ છે એ પણ એમ જ કામ કરે છે. નીચલી શક્તિને માતૃ શક્તિ કામ કરે, માતૃ શક્તિને એના ઉપલી શક્તિ કામ કરે, મદદ કરે. એવી રીતે એક ચેન છે. તો દિવ્ય શક્તિઓની પણ એક ચેન છે અને આસુરી શક્તિઓની પણ એક આખી ચેન છે. અને બહુ ઊંચે સુધી જાય છે. અને એ બધી બે ચેનો છે, એનાથી જ આ બ્રહ્માંડ ગતિશીલ છે. તો હવે તમને સવાલ આવશે કે આ બધી પરોજણમાંથી છૂટવાનો માર્ગ શું છે? સૌથી પહેલો માર્ગ છે, કારણ કે ભૂત પ્રેત એનું જે ફોર્મ છે એક હોલોગ્રામિક છે. એ દેખાય અને ન પણ દેખાય, અને એ આપણી એનર્જી ફ્રીક્વન્સી સાથે એની ફ્રીક્વન્સી સેટ કરી અને આપણી અંદર વિચારો અને ભાવનાઓની ઉત્પત્તિ કરાવે અને એ વાસનાઓ કરાવે. ધારો કે તમને અચાનક જ ભજીયા ખાવાની તીવ્ર ઈચ્છા જાગી, તો એક સામાન્ય કક્ષાનો મનુષ્ય હોય એ એની ચળ પૂરી કરવા માટે ભજીયા ખાઈ લે. તો એ જે પ્રેત કે ભૂત એને વળગ્યો હતો એને મળી જાય અને એને મજા આવી જાય. હાસ, તો ઘડીએ એ વાસનાઓ એ ક્રિએટ કર્યા રાખે. હવે કદાચ એ જ ભજીયાની લાલસા તમે લાગી, સ્ટ્રીમ લેવલે ચાલ જાગી અને તમે ભજીયા ખાધા અને સભાનપણે ખાતે એવો ભાવ કરો કે આ ભજીયા મને જેમને ખવડાયા છે એમનું કલ્યાણ થાય અને એ તૃપ્ત બની અને એ વાસના મારા શરીરમાંથી વિદાય લે. કદાચ આ બધા જ ભોગોની અંદર કામ કરશે. ખાલી ભજીયાની વાત નથી, આમાં છૂટી શકાય. પણ જો મણિપુર ચક્ર સાથે કનેક્ટેડ જો કોઈ પ્રેત ભૂત હશે તો એમનું એટલું જલ્દીથી અહીં નહીં જાય. એના માટે સ્વયં સાધના કરવી પડશે. એ બાહ્ય સાધનાઓથી નહીં જાય. વિષુચક્રમાંથી ઘૂસેલી જે ભૂત પ્રેતો છે એ પણ બાહ્ય પ્રભાવોથી નહીં જાય. તમારી સ્વયંની સાધનાથી જ જશે. સભાનપણે તમારી હ્યુમન સિસ્ટમમાં કામ કરવાથી જ આ ઉપલી બે કેટેગરી વાળા ભૂત પ્રેત તમારી બોડીમાંથી નીકળશે, યા પ્રભાવ ક્ષેત્રમાંથી નીકળશે, અને એ પકડાશે પણ નહીં. તમારી આજુબાજુ એ ગતિશીલ થાય છે. હવે જે મણિપુર ચક્ર અને વિષુ ચક્રમાંથી એન્ટ્રી મારેલા ભૂત પ્રેતો શું કરે છે તમારા જીવનમાં એની જરાક જાણકારી મેળવી લઈએ. ન તો એ ક્યાં દેખાય છે, ન એનું કોઈ સ્વરૂપ હોય છે. એ ફક્ત એક એનર્જી ફ્રીક્વન્સી હોય છે. ધારો કે, અને જ્યાં સુધી તમારી અંદર જાગૃતિ નથી આવી ત્યાં સુધી એ તમને એક માયામાં રાચવા માટે મજબૂર કરે અને એમાં ઇલ્યુઝન ક્રિએટ કરે કે હું જે કરું છું બધું રાઈટ જ છે. તમને કોઈની ઉપર ગુસ્સો આવી ગયો તો તમને લાગે મારું બરાબર છે. તમે કોઈની ઈર્ષા કરી શકો છો, ગુસ્સો કરી શકો છો, તમે બધું કરશો. પડ્યા પૈસા કમાવો, સેજ આ કરશો, લાલસા, કામના, પૈસા કમાવાની ઈચ્છા, આમ કરવાની ઈચ્છા, પછી પારિવારિક સંબંધોમાં ડોમિનેશન, એકબીજા ઉપર હાવી થઈ જવું. પછી હજી ખતરનાક ચીજો છે કે પરિવારમાં આમ જ રહેવું જોઈએ, મોટા હોય એ જ આમ કરે અને આમ કરવું જોઈએ અને એમ કરવું જોઈએ, આમ જ હોય. એવા જે સામાજિક જે રીત રિવાજોના કોન્સેપ્ટ છે ને, જે એમાં મોસ્ટ ઓફ 80% સુધી એ ઊંચી કક્ષાના ભૂત પ્રેતો જ આ ગાઈડલાઈન ચલાવતા હોય છે. હા, એમાં 20% જે મનુષ્યો છે એની અંદર દિવ્ય શક્તિઓ સંચાલિત કરતી હોય છે, અને જ્યાં દિવ્ય શક્તિઓ સંચાલિત કરતી હોય અને આવા જે કોન્સેપ્ટ ઘરમાં ચાલતા હોય ત્યાં સુખ જ હોય. પણ
જો પરિવારની અંદર વડીલો અને કોઈ એવી સામાન્ય સામાજિક વ્યવસ્થાની અંદર જો દુઃખ અને પીડા સહન આવતી હોય અને એમ લાગતું હોય તો સમજી લેવાનું કે જે કાંઈ ચીજો આપણે માની છીએ કે વડીલોનું સન્માન કરવું જોઈએ, ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ થવો જોઈએ, આનું આમ સરસ થવું જોઈએ, આપણે સમાજ સેવા કરવી જોઈએ, પણ એ બધું જ કરીને તમને અંદરથી પીડા અને વેદના જ થતી હોય અને તમે ક્યાંક વપરાઈ જતા હો તો સમજી લેવાનું કે તમે ઘસાઈ જતા હો તો તમારે સમજી લેવાનું કે આ ઊંચલી કક્ષાના ભૂત પ્રેતો તમને ચલાવી રહ્યા છે અને તમને વાપરી રહ્યા છે અને તમને ખાલી નથી વાપરતા, તમારી હાથે તમારા કયું કર્યા વાળા જે બીજા તમારા આજુબાજુ માણસો છે એને પણ એ વાપરી રહ્યા છે. તમે એમ કહેશો કે તો પછી દિવ્ય શક્તિઓનો તો કોઈ મતલબ જ નથી ને? એમ મતલબ છે ને, કારણ કે તમે અભાન છો. આપણે આપણી સ્વેચ્છાથી પૃથ્વી પર આવ્યા છીએ, અભાન છો. એટલે તમને જ્યાં સુધી તમારી કોઈ ઈચ્છા પ્રગટ નહીં કરો અને પુરુષાર્થને આદર્શો નહીં, ત્યાં સુધી તો તમને કોઈ છોડાવશે નહીં. અને છોડાવવા માટે કોઈ કટિબદ્ધ શા માટે થાય? કારણ કે આપણે પસંદ કરેલું છે. અને જો કદાચ એ પુરુષાર્થ કરવો હોય અને નોલેજ મેળવવું હોય તો એના ચૂકવણા પણ હોય. એ થોડી બીજી વાત કરી લઈએ કે ઘણી વખત એમ લાગતું હશે કે ખરેખર શું ભૂત પ્રેત હોય છે? માથું ખંજવાળવાની ઈચ્છા થાય. હા, એના પ્રમાણ મળશે. ધારો કે સ્વામિનારાયણ સંપ્રદાય એની અંદર સાળંગપુરની અંદર જ્યારે ભગવાન પધાર્યા, સ્વામિનારાયણ ભગવાન, ત્યારે ગ્રામવાસીઓએ એમ કીધું કે હે પ્રભુ, અહીંયા એવી સૂક્ષ્મ શક્તિઓનો વાસ છે અને એનો ઉપદ્રવ બહુ વધી ગયો છે, તો એના સમન માટે તમે કાંક એવું મને બતાવો, અમારા ગામને બતાવો. તો ગોપાળાનંદ સ્વામી દ્વારા આદેશ દ્વારા એ ત્યાં કષ્ટભંજન દેવની સ્થાપના કરવામાં આવી. અગર જો આવું કોઈ ભૂત પ્રેતનું અસ્તિત્વ ન હોય તો સાળંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી ત્યાં હનુમાનજીની સ્થાપના શા માટે કરવામાં આવી? હવે ધારો કે ભૂતે નથી, પ્રેતે નથી, કાંઈ નથી એમ, તો પછી હનુમાનજી પણ ખોટા સાબિત થાય અને સ્વામિનારાયણ ભગવાન પણ ખોટા સાબિત થાય. ઇન શોર્ટ એટલું જ કહેવાનું છે. એવી રીતે બ્રહ્માકુમારીની અંદર પણ એક આવે છે અંદર કોન્સેપ્ટ, હું નહીં કહું અહીંયા, ઇસ્લામમાં પણ આવે છે, ક્રિશ્ચનમાં પણ આવે છે, દરેક ધર્મોની અંદર આ કોન્સેપ્ટ આવે છે. હું ખુલાસો નથી કરતો, એ ખોજનો વિષય તમારો છે. ઇન શોર્ટ હું તમને એટલું કહેવા માંગુ છું કે આ બધું હોય છે. એમાંથી આપણે રસ્તાઓ કેમ કાઢી અને એની પકડમાંથી કેમ છૂટી અને આપણે આપણા વિકાસની યાત્રા ઉપર કેમ ચાલવું, એની જ વાત એ જ કરવી જોઈએ. આ ફક્ત એક જાણકારી છે. ન તો તમારે ભયભીત થવાનું છે, ન તો કોઈને ગેરમાર્ગે દોરવાનું છે. સ્વયંની જાત ઉપર વિચાર કરીને, સ્વયંની જાતમાં વિચાર કરીને અંદરથી એક વિવેક જગાડો કે આ બધી જ પ્રકારની આવી પૃથ્વી પર જ્યારે આપણે વસી રહ્યા હોઈએ તો સુખની કામના ક્યાં છે? તો શું ક્યાંક આપણે વાપરાઈ રહ્યા છીએ? પ્રકૃતિ આપણે વાપરી રહી છે અને ભગવાનનું નામ યા ભગવાનની ભક્તિ ફક્ત એક આપણો ઢોંગ છે, યા ખરેખર આપણે કોઈ પ્રાપ્ત થઈ રહ્યું છે, યા જાત જાતના આવા સવાલોમાંનું સમાધાન યા અંદરથી કોઈ ઠહેરાવ આવી રહ્યો છે? આવો કોઈ ઠહેરાવ નથી આવતો અને જીવન ચાલે છે અને હજારો સવાલો મનમાં થાય છે. તો એનો મતલબ એ છે કે આપણે હજુ પણ પુરુષાર્થ કાચો છે અને આપણી ઉપર આસુરી શક્તિઓનો પ્રભાવ છે અને એનું વર્ચસ્વ છે. તો દર્શક મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય, તમને લાગ્યું છે કે વાસ્તવિક જાણકારી આપવામાં આવી રહી છે, તો આને લાઈક કરજો અને શેર કરજો, કારણ કે આ માહિતી બહુ બધા લોકો, લાખો મનુષ્ય સુધી પહોંચવી જોઈએ તો તમને પુણ્ય મળશે. ધન્યવાદ. અસ્તુ. ફરી મળશું.